ગુજરાતનો આવાજ। જામકંડોળા તાલુકાના મેઘાવડ ગામના ઘનશ્યામભાઈ ગુસાભાઈ રાકે અગમ્ય કારણસર ભાદર ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું। જામકંડોળા તાલુકાના મેઘાવડ ગામના વતની પટેલ પરિવારના ઘનશ્યામભાઈ ગુસાભાઈ રાકે ભાદર ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા નાના એવા મેઘવાડ ગામમાં શોકનો માહોલ છવાયો। 8 બહેનોના એકના એક ભાઈએ આત્મહત્યા કરી લેતા પરિવાર ઉપર જાણે આપ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા। પરિવારમાં 8 બહેનોના એકના એક ભાઈએ ધોરાજી તરફ જતા ભાદર નદીના પુલ પર એમનું બાઇકને મોબાઈલ ગાડી પાસે રાખી ભાદર નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું। ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને શોધી કાઢી બહાર કાઢી પીએમ માટે જામકંડોળા સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને લાવવામાં આવ્યો। મૃતક ઘનશ્યામભાઈની ઉંમર 37, મૃતકની સંતાન ઉંમર વર્ષ 10। મૃતકે એમના બહેનની દીકરીને પણ દત્તક લીધી। દીકરી પ્રત્યે પણ અતિ લાગણી હોવાથી બહેનની દીકરી દત્તક લીધી હતી। મૃતક થોડા સમય પહેલા સુરતથી ધોરાજી આવી એમનો વ્યવસાય શરૂ કર્યો હતો। વ્યવસાય શરૂ કરતા 2 મહિના બાદ આત્મહત્યા કરી લેતા વધુ તપાસ જામકંડોળા પોલીસ કરી રહી છે। જામકંડોળાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।